મોરબીના વીરપરડાનો કૂવો ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આજે અનોખા દ્રશ્યો જોવા મળ્યા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કૂવામાં સ્થાનિકો સ્નાન કરતા જોવા મળ્યા। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ આ કૂવાનું પાણી અસામાન્ય રીતે હિલોળા લેતું જોવા મળ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં પણ આ જ કૂવાનું પાણી ફરી હિલોળા લેવા લાગ્યું હતું। ત્યારે આજે આ કૂવામાં સ્થાનિકો સ્નાન કરતા કેમેરામાં કેદ થયા છે। કૂવાના પાણીમાં જોવા મળેલી આ અસામાન્ય હિલચાલ મુદ્દે ભૂસ્તર શાસ્ત્રીઓનું માનવું હતું કે આ ઘટના ભારે વરસાદ થી કૂવો રિચાર્જ થતા હિલચાલ થતી હોવાનું સંભવ છે। સાથે જ તેમણે જણાવ્યું કે ભૂકંપ જેવી કોઈ પ્રવૃત્તિ લાગી રહી નથી, પરંતુ ભૌગોલિક કારણોસર કૂવાનું પાણી અસામાન્ય રીતે હિલોળા લઈ રહ્યું છે। વીરપરડાના રહસ્યમય કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ। ઘણા બધા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે। કૂવો ફરી પાછો હિલોળા લેવાનું શરૂ કરી દીધું છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કૂવો હિલોળા લઈ રહ્યો છે। ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો, એ જીતુભાઈ આપણી સાથે છે। અત્યારે આપણે જીતુભાઈને પૂછશું। જીતુભાઈ, શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી। એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે। એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ હિલારા ચાલુ થાય છે। એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે। અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે। શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં એમ। આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ। આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો। આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં બીવાની કઈ જરૂર નથી, કોઈ બીકની જરૂર નથી। અને આ ઊંડા કૂવામાં અત્યારે બંને યુવાનો છે અત્યારે પાણીમાં નાહવા માટે પડ્યા છે। પાણી અત્યારે હિલોળા લઈ રહ્યું છે। આ ગામના અનેક યુવાનો છે જે વારાફરતી પાણીમાં નાહવા માટે પડી રહ્યા છે। જે દ્રશ્યો છે તે રહસ્યમય કૂવાના દ્રશ્યો છે, જે અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે। એક જાતનું નીચેનું જમીનનું પ્રેશર છે, રહસ્યમય કૂવો નથી। મહેરબાની કરીને આ કૂવાને ખોટા ટાઈમ જોવામાં મહેરબાની કરીને। આ યુવાનનું એવું કહેવાનું થાય છે કે આ કોઈ રહસ્યમય કૂવો નથી, પાણીનું પ્રેશર છે, જેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે। એટલે મોટી સંખ્યામાં જે લોકો જોવા ઉમટી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ આ કૂવો જોવામાં કોઈ જ રહસ્યમય કૂવો નથી। કેમેરામેન સાથે રવિ બડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। મોરબીના વીરપરડાનો કૂવો ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આજે અનોખા દ્રશ્યો જોવા મળ્યા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કૂવામાં સ્થાનિકો સ્નાન કરતા જોવા મળ્યા। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ આ કૂવાનું પાણી અસામાન્ય રીતે હિલોળા લેતું જોવા મળ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં પણ આ જ કૂવાનું પાણી ફરી હિલોળા લેવા લાગ્યું હતું। ત્યારે આજે આ કૂવામાં સ્થાનિકો સ્નાન કરતા કેમેરામાં કેદ થયા છે। કૂવાના પાણીમાં જોવા મળેલી આ અસામાન્ય હિલચાલ મુદ્દે ભૂસ્તર શાસ્ત્રીઓનું માનવું હતું કે આ ઘટના ભારે વરસાદ થી કૂવો રિચાર્જ થતા હિલચાલ થતી હોવાનું સંભવ છે। સાથે જ તેમણે જણાવ્યું કે ભૂકંપ જેવી કોઈ પ્રવૃત્તિ લાગી રહી નથી, પરંતુ ભૌગોલિક કારણોસર કૂવાનું પાણી અસામાન્ય રીતે હિલોળા લઈ રહ્યું છે। વીરપરડાના રહસ્યમય કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ। ઘણા બધા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે। કૂવો ફરી પાછો હિલોળા લેવાનું શરૂ કરી દીધું છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કૂવો હિલોળા લઈ રહ્યો છે। ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો, એ જીતુભાઈ આપણી સાથે છે। અત્યારે આપણે જીતુભાઈને પૂછશું। જીતુભાઈ, શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી। એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે। એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ હિલારા ચાલુ થાય છે। એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે। અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે। શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં એમ। આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ। આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો। આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં બીવાની કઈ જરૂર નથી, કોઈ બીકની જરૂર નથી। અને આ ઊંડા કૂવામાં અત્યારે બંને યુવાનો છે અત્યારે પાણીમાં નાહવા માટે પડ્યા છે। પાણી અત્યારે હિલોળા લઈ રહ્યું છે। આ ગામના અનેક યુવાનો છે જે વારાફરતી પાણીમાં નાહવા માટે પડી રહ્યા છે। જે દ્રશ્યો છે તે રહસ્યમય કૂવાના દ્રશ્યો છે, જે અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે। એક જાતનું નીચેનું જમીનનું પ્રેશર છે, રહસ્યમય કૂવો નથી। મહેરબાની કરીને આ કૂવાને ખોટા ટાઈમ જોવામાં મહેરબાની કરીને। આ યુવાનનું એવું કહેવાનું થાય છે કે આ કોઈ રહસ્યમય કૂવો નથી, પાણીનું પ્રેશર છે, જેને લઈને
આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. એટલે મોટી સંખ્યામાં જે લોકો જોવા ઉમટી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ આ કૂવો જોવામાં કોઈ જ રહસ્યમય કૂવો નથી. કેમેરામેન સાથે રવિ બડાણીયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી.